સુરતમાં પોલીસ તંત્રને મળશે નવી મજબૂતી। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। માનનીય અનુપમ ગેહલોત સાહેબના વરદસ્તે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની તાબાની રંગોલી ચોકડી ખાતે નવનિર્મિત ઉમરા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવી પોલીસ ચોકી શરૂ થતાં ઉમરા રંગોલી ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પોલીસની ઝડપી પહોંચ વધશે, સુરક્ષામાં વધારો વધશે। વેલંજા વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે આ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। રિપોર્ટર વ્રજ દુધાત, સુરત। આ ચોકી એક એવા વિસ્તારમાં છે જો આપણા વેલંજા ઉમરા આ બાજુ કરીબ 25,000 તો વસ્તી અહીંયા રહે છે અને આવનાર દિવસોમાં વધતા પણ જવાના છે। તો આ ચોકીને ખૂબ જ જરૂરિયાત આપણે હતી અને એના માટે જો ઉત્તરાયણ જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા જે બહારના એરિયા છે જે વેલંજા અને ઉમરા ગામ આવે છે, આ હાઈવેને બી નજીકના એરિયા છે અને આ વિસ્તાર બહુ ઝડપથી વિકસી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે આપણી ચોકીની જરૂરિયાત હતી જોઈએ। આજે આ ઉમરા પોલીસ ચોકી જો લગભગ આ વિસ્તારમાં રહેતા 25,000 જેટલા લોકોના મદદરૂપ થશે, એના માટે બહુ મોટી એક હેલ્પના વ્યવસ્થા એક ઊભી કરવામાં આવી છે। તો સર્વપ્રથમ તમામ જેટલા બી દાતાશ્રીઓ છે, કોર્પોરેટરશ્રીઓ છે અને નગરજનો કે જે લોકો મદદ કરી છે એના ખૂબ આભાર માનીએ છીએ અને આ ચોકીના અહીંયા આવવાથી જોઈએ આવનાર સમયમાં જે રીતે શહેર વિકસી રહ્યા છે, આપણા નેશનલ હાઈવે તરફ જઈ રહ્યા છે, તો અહીંયા આ વિસ્તારમાં કોઈ કષ્ટ નહીં આપે, કોઈ લુખાઈ નહીં થાય, કોઈ પ્રકારના કોઈ ચીટિંગ ફ્રોડ કોઈ સાથે ન કરે, એના માટે અહીંયા મોટી એક પોલીસ સહાયતા કેન્દ્ર તરીકે આ ચોકી કામ કરશે જોઈએ અને એના માટે અમારા પૂરા સમગ્ર જોઈએ ડીસીપી ઝોન 5 લગજીત ઝાલા અને એસીપી પીઆઈ બધાનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને એના ખૂબ આભાર। જેટલા લોકો જે પ્રજાજનો અમે આ ચોકી ઊભા કરવા મદદ કરી છે એના ખૂબ આભાર।